નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થીઓ, હેલો 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 ચેમ્પિયન્સ, મારા નાના નાના ભૂલકાઓ, નાના નાના ટેણિયાઓ ભાઈ, કેમ છો? મજામાં ને? જલસા સર, અરે એક નંબર ભાઈ, જોરદાર જકાસ. તો આપણે ફરી આવી ગયા છીએ મારા નાના નાના મિત્રો ભાઈ, આપણે બધા ફરી આવી ગયા છીએ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં. હું પાર્થ શેખડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું છે ને ભાઈ હાર્દિક 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 સ્વાગત કરું છું બાળકો. તમને બધાને ભાઈ ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજે આપણે છે ને કંઈક નવીન રહસ્ય ખોલવાનું છે. કેવું નવીન રહસ્ય? નવીન એટલે કે ભાઈ કાલના જે આપણે છે ને ચેપ્ટર ની શરૂઆત કરી, રેડી, પ્રકરણ 2 ની શરૂઆત કરી. આ પ્રકરણ 2 ની શરૂઆતમાં આપણે ઘણું બધું એવું જોયું. શું જોયું? કે અલગ અલગ પ્રકારના વૃક્ષો, મીન્સ કે અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળે છે, અને એ વૃક્ષોમાં અલગ અલગ પ્રકારની બધી જુદી જુદી રીતે ઉગવાની ક્ષમતા છે, સાથે સાથે એના થડ અલગ છે, પર્ણો અલગ છે, બધા અલગ અલગ એને પોતાના લક્ષણો છે. તો બાળકો આજની આપણે શરૂઆત છે ને બહુ જોરદાર રીતે કરવાની છે. તો આ શરૂઆતમાં જો ધ્યાન આપી દો કે હું તમને એક પ્રશ્ન પૂછું કે પ્રશ્નમાં તમે આજુબાજુ જેટલા જોયેલા પ્રાણીઓ છે, આ બધા પ્રાણીઓ તમે ક્યારે અવલોકન કર્યું બાળકો? કે ભાઈ આપણા ઘરની આજુબાજુ જો ગાય હોય, ભેંસ હોય, બકરી હોય, બિલાડી હોય, કૂતરો હોય, આ બધા અલગ અલગ પ્રાણીઓ છે. આ બધા પ્રાણીઓનું તમે ઘણીવાર બાળકો અવલોકન તો કરેલું જ હશે. તો અવલોકન કરતા તમને શું ખ્યાલ આવે? કઈ એવો ખ્યાલ આવ્યો કે ભાઈ આ બધા પ્રાણીઓ તો છે, પ્રાણીઓ ચાલે છે કઈ રીતે? બધા પ્રાણીઓ અલગ અલગ રીતે ચાલે, રેડી. અમુકને 2 મીન્સ કે અમુકને 4 પગ છે, સાથે સાથે તમે જોવો ને તો અમુકના 4 પગ છે પણ એ 2 પગ ચાલવામાં ઉપયોગ કરે છે અને 2 નો હાથ તરીકે ઉપયોગ કરે છે. આવા પણ પ્રાણીઓ છે, રેડી. અને અમુક પક્ષીઓ એવા છે કે જે પોતે ચાલી પણ શકે છે, ઉડી પણ શકે છે, અને અમુક પક્ષી એવા જ છે જે ખાલી ચાલી જ શકતા હોય, દોડી શકતા હોય, પણ ઉડી શકતા ન હોય, એવા પણ પક્ષીઓ છે. આવા ઘણા બધા છે ને બાળકો, તમારી આસપાસ જ આવી બહુ બધી અજાયબી છે કે જે આપણે જાણવાની જરૂર છે કે કઈ રીતે ખોરાક ગ્રહણ કરે છે, કઈ રીતે ચાલે છે, કઈ રીતે એનું પોતાનું રહેઠાણ છે. આ બધી આપણે જો એકવાર જાણી લઈએ ને તો આપણને છે ને મનમાં એક નવા નવા પ્રશ્નો ઉદ્ભવશે કે ભાઈ આ રીતે એ જમે છે, આ રીતે રહે છે, તો એને અહીંયા ફાવતું કઈ રીતે છે? એના શરીરમાં અંદર એવું કઈ વસ્તુ હશે કે જેને કારણે એનું શરીર એ આટલા ટેમ્પરેચરમાં પણ થીજીને બરફ નહીં થઈ જતું હોય ભાઈ? આવા બધા સવાલ છે ને આપણા મનમાં થવા જોઈએ. કેમ કે આપણે વિજ્ઞાન વિષય ભણીએ છીએ, અને આ વિજ્ઞાન વિષયમાં હું પાર્થ શેખડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું છે ને આપણે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું બાળકો. અને ભાઈ જો તમે આપણા આગળના લેક્ચર જોયેલા ન હોય, આજના વિડીયોમાં જે નવા હોય એ બધા નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે, જે બધા આગળના લેક્ચર છે, એ બધા આગળના લેક્ચર એકવાર જોઈ લેવા. વિજ્ઞાન વિશે ખબર પડી જાય કે વિજ્ઞાન વિષય શું છે બાળકો. અને આપણા વિજ્ઞાન વિષયના પુસ્તકનું નામ છે કુતૂહલ, અને કુતૂહલ પણ શું છે એના વિશે પણ તમને ખબર પડી જાય. અને આપણા આ પ્રકરણનો જે પહેલો વિભાગ છે, પહેલો લેક્ચર છે, એમાં પણ તમને જાણકારી મળે. તો બાળકો એકવાર એ વિડીયો જોઈ લેવા અને પછી આપણા નવા વિડીયો જોવાનું શરૂ કરવું. તો એના માટે બાળકો, અને જે જૂના છે, જે રોજે વિડીયો જોવે જ છે, એનું કામ છે બાળકો આપણા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. અને સાથે સાથે બાળકો, જો તમને આ વિડીયો જોવાની એટલી મજા આવતી હોય, સરસ વિડીયો લાગતા હોય, વિજ્ઞાન વિષયને રસપ્રદ તમારો બની ગયો હોય, વિજ્ઞાન વિષયનો જે ડર છે એ નીકળી ગયો હોય, તો બાળકો એકવાર આપણા કમેન્ટમાં તમે તમારા બધા અનુભવો છે ને એકવાર લખી દો કે સર મજા આવી ગઈ, જોરદાર, જકાસ, અમને ભાઈ વિજ્ઞાનમાં પહેલા આવું લાગતું હતું, પછી અમારું વિજ્ઞાન આ પ્રમાણે સુધરી ગયું છે. આવી બધી તમે કમેન્ટ ભાઈ કરી શકો, કેમ કે કમેન્ટના કોઈ પૈસા નથી. અને વાલા વિદ્યાર્થીઓ, તમને બધાને છે ને ભાઈ વિજ્ઞાનનો ડર કાઢવા માટે તો હું તમારો મોટો ભાઈ ઊભો જ છું. બસ તો આજના આપણે આ નવા ટોપિકની શરૂઆત કરીએ, જે આપણે ધોરણ 6 માં વિષય વિજ્ઞાન છે, પુસ્તકનું નામ કુતૂહલ છે અને પ્રકરણનું નામ સજીવ સૃષ્ટિમાં વિવિધતા છે. તો એના નવા ટોપિકની આપણે શરૂઆત કરીએ.
તો નવા ટોપિકનું શું સીન છે સર? અરે વાહ, જોરદાર. તો આજે આપણે શીખશું શું? અવલોકન કરેલ મીન્સ કે જે આપણે અવલોકન કરેલા છે, રેડી? આ અવલોકન કરેલ વનસ્પતિમાં કઈ કઈ સમાનતાઓ જોવા મળે છે, કયા કયા તફાવતો જણાય છે, આ વિશે આપણે આજે ભણવાનું છે. સાથે સાથે તમે જોયેલા અને કોષ્ટકમાં નોંધ કરેલા પ્રાણીઓમાં કઈ કઈ સમાનતાઓ છે, કયા કયા તફાવતો છે, એના વિશે પણ આપણે આજે ભણવાનું છે. અને સાથે સાથે આ પૃથ્વી પર જેટલી પણ જે વિવિધતા છે અને જે વિવિધતા કેવાય કોને છે એના વિશે બાળકો છે ને આપણે આજે ચર્ચા કરવાની છે. તો થઈ જાવ તૈયાર, બાંધી દો ભાઈ. તમે ખુરશી પર બેઠા હોય તો બેઠા રહેજો, ઊભા હોય તો ઊભા રહેજો, બેઠા હોય તો બેઠા રહેજો, સૂતા હોય તો ઊભા થઈ જાવ. અને આપણા લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. અને વિજ્ઞાન વિષય જે રસપ્રદ વિષય છે બાળકો, અને એમાં તમારા મનમાં જો સવાલ ન થાય તો આ વિજ્ઞાન ભણવું એ વ્યર્થ છે. તો આજે આપણે પેલો ટોપિક લઈને આવી ગયા છે. ભાઈ તમે જે અવલોકન કરેલા કે જે આપણે આગળ જોયું પેલા લેક્ચરમાં કે કયા કયા વનસ્પતિ કઈ કઈ રીતે ઉગે છે, એમાં કયા કયા પ્રકાંડ છે, કેવા એના પર્ણો છે, આ બધું આપણે જોયું. તેમાં કઈ કઈ તમને સમાનતાઓ જોવા મળે છે, તેમાં કયા કયા તફાવતો જણાય છે, એના વિશે આપણે અત્યારે ચર્ચા કરવાની છે. જો ઘણા વનસ્પતિ આપણે અવલોકન કર્યું તેમાં ઘણા એવા છે. લીમડો હતો એ લાંબો હતો, રેડી? સાથે સાથે આપણે ગુલાબનું જોયું તે છોડ કહેવાય. છોડ કેવો હતો? ટૂંકો હતો. તો ઘણા વૃક્ષો લાંબા હોય છે, ઘણા વૃક્ષો કેવા હોય? ટૂંકા હોય. એટલે કે એના પ્રકાંડ નરમ હોય, અમુકના પ્રકાંડ કઠણ હોય. આવા બધા આપણને જોવા મળતા હોય છે. અમુકના પ્રકાંડ જો કેવા છે? સખત છે. અમુકના પ્રકાંડ જો નરમ હતા કે નહીં? આ બધી શું છે? એના તફાવત છે. અમુકમાં ભાઈ જો વસ્તુ છે એમ છે કે પર્ણો લીલા રંગના જોવા મળતો હોય, પણ પ્રકાંડ પાછા કેવા હોય? અમુકના જાડા હોય, અમુકના પાતળા હોય. આ બધું આપણને જોવા મળે. તો ચાલો હવે આપણે આગળ જઈએ કે પર્ણોમાં પણ છે ને ભાઈ એ જુદાપણું દેખાય છે. જો વિવિધ આકારના પર્ણો અને પ્રકાંડ તથા શાખા પર તેમની ગોઠવણી કઈ કઈ રીતે થાય છે. જો આ તમને પર્ણ દેખાય છે, એની સાથે સાથે બાજુમાં જો તમને બીજું પર્ણ દેખાય છે. બેનનો આકાર કેવો છે? અલગ અલગ છે. આ તમને પર્ણનો આકાર દેખાય છે. આનો પર્ણનો આકાર જો, આ પર્ણનો આકાર જો, બધા તમને અલગ અલગ પ્રકારના પર્ણોના આકાર જોવા મળે. આ બધી ભાઈ જે વિવિધતા એ આપણી પૃથ્વી પર છે. જો આવું આપણને રોજ જે નવું નવું જાણવા મળે તો કેવી મજા આવે બાળકો. તો બસ આપણે આ વિજ્ઞાન વિષયમાં આવું રોજ જે નવું નવું જાણવાનું છે. ખ્યાલ આવી ગયો ભાઈ? જેટલાને નવું નવું જાણવું હોય ને ભાઈ એ ફટાફટ છે ને એ કમેન્ટમાં લખી દે યસ સર મારે નવું જાણવું છે, હું તૈયાર છું આ વિજ્ઞાન વિષયને સમજવા માટે. એકવાર આપણી કમેન્ટ સેક્શનમાં ભાઈ લાઈક થમ્સ અપ આપી દે ભાઈ, ઝડપથી. પ્રકાંડ તથા શાખા પર તેમની ગોઠવણી કઈ રીતે છે? જો આ તમને દેખાય છે કે એક 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 પર્ણ છે ને એ ગોઠવાયેલું છે, દેખાય? પછી આ જો સામે ગોઠવાયેલા, જો આ છે એની સામે આ પર્ણ છે. પછી આ પર્ણ કેવા છે? વર્તુળાકાર, દેખાય? ફરતી કોર પ્રકારની ફરતી બાજુ પર્ણો ગોઠવાયેલા છે. આ રીતે તમને અલગ અલગ પ્રકારના બધી ગોઠવણી જોવા મળે છે. એમાં પાછું જો શાખા વિભાજિત થાય છે. એક આખી પ્રકાંડ છે એમાંથી પાછી તમને અલગ શાખા જોવા મળે છે. એ અલગ શાખા પરથી પાછા તમને અલગ અલગ પર્ણો જોવા મળે છે. બહુ બધી વિવિધતા છે ભાઈ. હજી તો આપણે એમાંથી આ નાનું અમથું એક ટ્રેલર નહીં કહેવાય, નહીં ખ્યાલ આવે? ટીઝર કહેવાય. શું કહેવાય? ટીઝર છે. તો આવી આખી લાંબી મૂવી તો ભાઈ બાકી છે. અને એ મૂવી વિશે જો આપણે સમજવું હોય તો વિજ્ઞાન અને સહેલાઈથી સમજવું પડે. આ તમારું બાળકો જે આ 6થું ધોરણ છે એ 6થું ધોરણ એ વિજ્ઞાન વિષયનું તમારું બેઝિક ક્લિયર કરશે. બેઝિક મીન્સ કે વિજ્ઞાન વિષય એ તમારી માટે રસપ્રદ બનાવવા માટેનું છે ને આ 6થું ધોરણ છે. જો એ જ ક્લિયર નહીં થાય તો કઈ રીતે તમે આગળના વર્ષોમાં વિજ્ઞાનને સમજશો? તો બાળકો એની જ માટે તમારે આ વિજ્ઞાનને સરળ બનાવવું છે. તો હું છું તમારી સાથે, પાર્થ શેખડા તમારી સાથે છે, તમારો મોટો ભાઈ તમારી સાથે છે. એકવાર વિશ્વાસ કરી જુઓ અને આ વિશ્વાસને અડગ રાખવાની જવાબદારી છે ને ભાઈ અમારી છે. તો બાળકો તમારા જેવા નાના નાના તમારા જે ભૂલકાઓ છે, તમારા ભાઈબંધ છે, મિત્રો છે, બધાને છે ને આપણા વિડીયોને શેર કરી દેવો, જેના થકી એને પણ ખબર પડે કે ભાઈ વિદ્યાકુલ લઈને આવી ગયું છે આપણા બધા માટે. એટલે કે ધોરણ 6, 7 અને 8 ના બાળકો માટે ફ્રીમાં યુટ્યુબ લેક્ચર. અને આ યુટ્યુબ લેક્ચર એટલા જોરદાર છે સર કે પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેતો નથી. અરે વાહ બાળકો, જેટલાને ભાઈ પરીક્ષામાં છે ને સારા માર્ક આવતા હોય ને ભાઈ ઝડપથી પોતાના માર્ક છે ને એકવાર કમેન્ટમાં જણાવે. ભાઈ સર મારે 30 માંથી આટલા આવે છે, મારે 20 માંથી આટલા આવે છે. ભાઈ
અને એ ડર રાખ્યા વગર ભાઈ ઓછા આવતા હોય તો એની માટે અમે તૈયાર જ છીએ. અમે તમને તૈયારી કરવા માટે એટલા તૈયાર છીએ, તમને એટલા સજ્જ બનાવશું કે તમારા માર્કમાં સુધારો થશે. પણ એની માટે તમારે પણ તૈયારી કરવી પડશે સાથે સાથે. કેમ કે ભાઈ તાલી એક હાથે વાગે નહીં. તાલી પાડવા માટે હંમેશા બે હાથની જરૂર પડે. તો એક હાથ હું છું અને એક હાથ છો તમે. એટલે અમે અહીંયા તૈયારી કરવા માટે તૈયાર છીએ અને તમે તૈયારી કરવા માટે તૈયાર થવા જોઈએ બાળકો. ચાલો તો આપણે આગળ વધીએ કે પુષ્પના રંગ, આકાર અને સુગંધમાં પણ વિવિધતા છે. જો તમે અલગ અલગ પ્રકારના બધા ફૂલ જોતા હશો, એ ફૂલ તમને બધા અલગ અલગ કલરના પણ જોવા મળે. જો આ છે જાસૂદનું ફૂલ લાલ કલરનું, ગુલાબનું ફૂલ છે ગુલાબી કલરનું, આ ગલગોટો છે. પછી આ તમને મોગરો દેખાય છે વ્હાઈટ કલરનો છે, પછી આ શંખપુષ્પી છે એ અલગ પ્રકારની છે, પછી આ ચંપો છે. આ બધા તમને છે ને ભાઈ અલગ અલગ પ્રકારના રંગ જોવા મળે છે, અલગ અલગ એનો આકાર છે ફૂલનો. સાથે સાથે એની સુગંધમાં પણ વિવિધતા છે. કેમાં? સુગંધમાં. રેડી? જે ફૂલો છે ફૂલોના જો એક તો આકારમાં પણ વિવિધતા છે. કેમાં છે? આકારમાં. સાથે સાથે તેના રંગમાં પણ વિવિધતા છે અને મેન તો એની સુગંધમાં પણ વિવિધતા છે. ભાઈ કોઈ એક સરખી સુગંધ ધરાવતા નથી. અલગ અલગ પ્રકારની સુગંધમાં પણ વિવિધતા જોવા મળે છે. જો એમાં અમુક ફૂલ છે ખૂબ તીવ્ર સુગંધ ધરાવતા હોય, અમુક ફૂલ છે મધ્યમ સુગંધ ધરાવતા હોય, અમુક છે થોડીક હલકી ધરાવે અને અમુક છે એની સુગંધ સાવ નોર્મલ આવતી હોય, મીન્સ કે સાવ હલકી આવતી હોય કે આપણે હાવ નાક પાસે રાખીને કરીએ ને ત્યારે આપણને ભાઈ સ્મેલ આવે. આવા પણ અમુક ફૂલો છે. તો ભાઈ આ ફૂલની જે આટલી અમથી વિવિધતા હોય તો આ પૃથ્વી પર જે બધા જીવો છે એ બધામાં કેટલી અલગ અલગ વિવિધતા હશે બાળકો. ખ્યાલ આવી ગયો? તો આ પૃથ્વી છે ને આપણી માટે એક આમ કહું ને તો મહાન કહેવાય. મહાન એટલે જ આપણે કહીએ છીએ કે ભાઈ પૃથ્વી આપણી માતા છે. શું છે? માતા ગણીએ છીએ. આ આપણી સંસ્કૃતિ છે ભાઈ, ભારતની સંસ્કૃતિ છે. ચાલો હવે તમે જોયેલા પ્રાણીઓની યાદી બનાવો. રેડી? આપણે જે નેચર વોકમાં જે ઓલા બાળકોએ જે પ્રાણીઓ જોયા ને એની એ યાદી બનાવે છે. એમાંથી સૌથી પહેલી આવે છે ચકલી. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? તો ભાઈ ચકલી એમ કે છે કે ભાઈ તું મારી માટે જો તારા ઘરની ઉપર એક ઘર બનાય, મીન્સ કે મારી માટે તું રહેઠાણની સુવિધા કર તો હું તારી સાથે રમવા આવીશ. કેમ ભાઈ જો અત્યારે આ શહેરી વિસ્તારમાં ચકલી સાવ નાબૂદ થઈ ગઈ છે. કેવી થઈ ગઈ છે? સાવ નાબૂદ. રેડી? અને એ ચકલીને પાછી લાવવા માટે તમારે બધાએ શું કરવું પડશે બાળકો? પોતપોતાના ઘરની બહાર એક પ્રકારના જે તમને નાના નાના ચક્કી માટેના એ ઘર મળે છે. રેડી? અમુક સેવા ફાઉન્ડેશન છે એ ફ્રીમાં પણ આપે છે, સાથે સાથે અમુક તમને બજારમાં એ મળે છે. એ તમારે લટકાવવાના છે જેના થકી એ ચકલી તમારા ઘરની આસપાસ રહી શકે. એને તમે ખોરાક પૂરો પાડી શકો, પાણી પૂરું પાડી શકો કે જેથી ચકલી છે ને એ પોતાની જાતિ વધારી શકે. શહેરમાં ચકલી સાવ નાબૂદ થઈ ગઈ છે અને એ બચાવવાની જવાબદારી છે ને બાળકો અત્યારે તમારા પર છે. તો આ ચકલીને ભાઈ બચાવો. કેમ કે જો એક પણ છે ને આપણે જે પૃથ્વી પરની જે ચેન રિએક્શન છે એ ચેન રિએક્શન માંથી એક પણ મણકું જો ખસી ગયું ને તો એ ચેન રિએક્શન તૂટી પડે અને એ તૂટી ન પડે ને એની જવાબદારી બાળકો આપણા બધા માથે છે. તો એક છે ને બધા પ્રણ લ્યો કે ચકલી માટે આપણે બધા છે ને નાનો મીન્સ કે જે લાકડાનો આવે અથવા તો પ્લાસ્ટિકનો કોઈ પણ પ્રકારનો જે માળો આવે એ આપણા ઘરની બહાર લટકાવશું. ખ્યાલ આવી ગયો? લટકાવવું મીન્સ કે એને ભરણ પોષણ પણ આપણે કરવાનું રહેશે. ખ્યાલ આવે તમને? કે એને રોજે મીન્સ કે ચણ માટે થોડાક દાણા આપવાના, પાણીનું પરબ મીન્સ કે નાનું એનું પાણી માટેનું વ્યવસ્થા કરવાની જેથી ચકલી ભૂખી પણ ન રહે અને એને પાણી પણ મળી રહે. અને ચકલી પછી જો તમારા ઘરની આસપાસ જે કલરવ કરે અને પછી તમારી પાસે રમવા આવે કે ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? પછી ચકલી કે લે તે મારી માટે માળો બનાવ્યો એટલે તારી સાથે રમવા આવીશ હું રે, આવીશ હું રે. વાહ વાહ. ચાલો તો જો ચકલી ક્યાં રહે? તો કે વૃક્ષો પર, મકાન પર. સાથે સાથે ખોરાકમાં શું ખાય છે? દાણા ખાય છે. કઈ રીતે હલનચલન કરે છે? તો કે ઉડે છે અને ચાલી પણ શકે છે.
આ બધા છે ને પ્રાણીઓના અલગ અલગ ક્યાં રહે છે, કઈ રીતે એનો ખોરાક ખાય છે અને કઈ રીતે હલનચલન કરે છે, આ બધા વિશે તમારે અવલોકન કરવાનું. જો ખિસકોલી બેન આવ્યા, ખિસકોલી વૃક્ષો પર રહે, પછી ખોરાકમાં તો કે નટ છે, ફળ છે અને દાણા ખાય. સાથે સાથે એ કઈ રીતે હલનચલન કરે તો કે દોડી શકે, પછી ચડી શકે, આ બધું ખિસકોલી કરી શકે. ખ્યાલ આવી ગયો તમને બધાને? ઓકે સર, બધો ખ્યાલ આવી ગયો. ચાલો હવે માછલી બેન આવ્યા છે. કોણ આવ્યા છે? માછલી બેન. मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ डर जाएगी, बाहर निकालो मर जाएगी. क्या? मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ डर जाएगी, बाहर निकालो मर जाएगी. भाई माछली છે, માછલી ક્યાં રહે? પાણીમાં. ખોરાક શું ખાય? નાનો નાનો ખોરાક ખાય અને સાથે સાથે કીડા પણ ખાય છે. અને કઈ રીતે હલનચલન કરે છે તો તે છે ને ભાઈ તરે છે. શું કરે છે? તરે પણ છે. હવે આવે છે દેડકો. ભાઈ ક્યાં રહે તો કે જમીન પર તેમજ પાણીમાં. શું ખોરાક ખાય છે તો કે કીડા ખાય છે. કઈ રીતે હલનચલન કરે છે તો કે કૂદે છે અને તરે પણ છે. ભાઈ દેડકો છે ને બે રીતે રહી શકે, પાણીમાં રહી શકે અને જમીન પર પણ રહી શકે. ખ્યાલ આવી ગયો? દેડકો છે ને ઉભય જીવી છે. ઉભય આપણે કેમ ઉભા ઘોડા જેવા હોય, એમ ઠેકડા મારતા હોય ભાઈ, નો ઘરમાં હરખી રીતે બેહતા હોય કે નો બહાર હરખી રીતે બેહતા હોય. આપણી મમ્મી ઘણી વાર એવું કે ઉભા ઘોડા જેવો છોકરો, સાન મુનો બેહી નહીં પણ સીધો નથી બેહતો ક્યારનો, કે નહીં? ઘણી વાર આપણને એટલા બધા ખીજાતા હોય. બસ એના જેવો છે કે પાણીમાં રહે અને જમીન પર પણ રહે અને ઈ ઠેકડા મારવાનું ભૂલે નહીં, જેમ આપણે પણ ન ભૂલી. હવે આવે છે ગાય. કોણ આવે છે? ગાય. સર ગાય ક્યાં રહી તો આપણને બધાને ખબર, જમીન પર રહે. રેડી? એની માટે તબેલું હોય, કોઈ પણ બીજી વ્યવસ્થા કરેલી હોય. શું ખોરાક ખાય તો કે ઘાસ ખાય. કઈ રીતે હલનચલન કરે તો કે ચાલે છે. સર ચાલીને હલનચલન કરે, બીજું કાંઈ કરતી નથી. રેડી? સાથે સાથે શું કરે છે? હવે ભાઈ તમે જોયેલા અને કોષ્ટકમાં નોંધ કરેલા પ્રાણીઓમાં કયો કયો સમાનતા છે, કઈ કઈ તફાવત? જો અત્યારે આપણે જેટલા પ્રાણીઓ જોયા કે એ બધામાં કઈ કઈ સમાનતા છે, કયા કયા તફાવતો છે, કઈ રીતે પોતાનું ભોજન લે છે. જો અમુક પ્રાણીઓ છે એ જમીન પર જ રહેતા હોય, એટલે કે એની સમાનતા કેવી થઈ ગઈ? તે જમીન પર રહે છે. રેડી? અમુક પ્રાણીઓ છે પાણીમાં રહેતા હોય, તેની સમાનતા કેવી થઈ ગઈ? પાણીમાં રહેતા પ્રાણીઓ. ખ્યાલ આવી ગયો? અમુક પ્રાણીઓ છે જે ખાલી ઘાસ ખાઈને જીવતા હોય, તો કેવા થઈ ગયા? શાકાહારી પ્રાણીઓ થઈ ગયા. આ બધા આ તફાવત કહેવાય, આ સમાનતા કહેવાય. જો ઘણાનું રહેવાનું સ્થળ કેવું છે કે ભાઈ જમીન પર રહેતા પ્રાણીઓ. રેડી? જો કૂતરો છે, સસલું છે, આ બધા કેવા છે કે જમીન પર રહે છે. બીજું વૃક્ષ પર રહેતા પક્ષીઓ. પક્ષીઓ બધા જાજા ભાગે તમે જોવો તો બધા વૃક્ષ પર જ રહેતા હોય. માછલીઓ પાણીમાં રહે છે. તો એની માટે એક આ સમાનતા થઈ. અને બીજા પ્રાણી કરતા શું થઈ ગયા? અલગપણું ધરાવે કે ભાઈ જો આ પાણીમાં રહે છે, આ જમીન પર રહે છે. અને એમાંય દેડકા ભાઈ એ જમીનના પાણીમાં પાછા બંનેમાં રહેતા હોય. આવા બધા પણ વિશેષતા ધરાવતા આપણા પૃથ્વી પર છે ને પક્ષીઓ અને પ્રાણીઓ છે. જો હવે આ પ્રાણીઓ વિવિધ પ્રકારનો ખોરાક પણ ખાય. શું ખાય? વિવિધ પ્રકારનો ખોરાક. કઈ રીતે? જો ગાય છે એ ઘાસ ખાય છે. બીજું તો કે તે અનાજ પણ ખાય છે. શું ખાય છે? અનાજ. રેડી? ગાય ઘાસે ખાય ને અનાજે ખાય. સાથે સાથે ખિસકોલી શું ખાય? અખરોટ ખાય, મૂંગફળી ખાય, બીજ ખાય. એના ખોરાકમાં જો વિવિધતા જો ગાય ઘાસ ખાય છે, અનાજ ખાય. જ્યારે ખિસકોલી છે એ અનાજ ખાતી નથી. રેડી? એ કોઈ પણ નાના નાના બીજ હોય એ બધા બીજ ખાય, નટ ખાય. કૂતરો છે, કૂતરો એની માટે તમને ખબર હોય તો ડોગ ફૂડ આવે કે નહીં? ડોગ ફૂડ અલગ પ્રકારના જેની માટે બિસ્કિટ બનાવેલા હોય. સર ઘણી વાર તો એ બિસ્કિટ છે ને અમને ભૂખ લાગી હોય તો અમે ખાઈ દે. કેમ? સ્વભાવ બેનો હરખો કે નહીં? રેડી રેડી રેડી. અને અમુક ભાઈ માંસાહારી કૂતરા હોય તો માંસ પણ ખાય છે. માછલી તો કે દાણા ખાય, ઝીણા ઝીણા જે આપણે એને પાણીમાં નાખીએ ઝીણા ઝીણા દાણાઓ ખાય. સાથે સાથે જે પાણીમાં રહેલા કીડાઓ છે એ કીડાઓ ખાઈને પણ તે પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. અને હવે આવે છે દેડકાભાઈ. કોણ આવે છે? તો આ દેડકાભાઈનું કામ શું છે તો કે તે માખી ખાય, ફૂદડા ખાય, કીટકો ખાય, એટલે કે કીડા ખાય. ઘણી બધી એવી વસ્તુઓ ખાય કે જે આપણે ખાતા નથી. ભાઈ આ પ્રાણીઓ છે જો બધામાં તમને વિવિધતા જોવા મળી. અમુક ઘાસ ખાય છે, અમુક બીજ ખાય છે, અમુક માંસે ખાય છે, અમુક કીડા ખાય છે અને અમુક છે એ માખી પણ ખાય છે. એટલી બધી વિવિધતા સર છે ને
આ પ્રાણીઓમાં આપણને જોવા મળે છે. તો આ પ્રાણીઓમાં આટલી વિવિધતા છે. હજી તો આપણે અમુક પ્રાણીની ચર્ચા કરી છે, બધા પ્રાણીની ચર્ચા આપણે કરતા પણ નથી. તો કેટલી બધી વિવિધતા છે, કેટલા બધા એવા પ્રાણીઓ છે. મનમાં બહુ બધો સવાલ થાય કે નહીં? બસ આ જ છે આપણું વિજ્ઞાન. જો મનમાં સવાલ ન થાય ને તો આપણે વિજ્ઞાન ભણ્યા કહેવાય નહીં. બાળકો, તમને જે જે મનમાં છે ને અત્યારે સવાલ થતા હોય ને બધા આપણે કમેન્ટ સેક્શનમાં લખી દેવાના, કેમ કે અમે એ કમેન્ટ તમારી વાંચીને તેના રિપ્લાય પણ આપીએ છીએ. ખ્યાલ આવે છે તમને? તો આપણા કમેન્ટ સેક્શનમાં બાળકો તમને જે પ્રકારના સવાલ થાય ને બધા સવાલ છે ને કમેન્ટમાં મોકલી દેવાના. અને પણ જો આ બધા પ્રાણીની વિવિધતામાં તમને મજા આવી ગઈ હોય ને તો એક વાત, હાર્ટનું જે આ સિમ્બોલ છે ને આ સિમ્બોલને કમેન્ટમાં વરસાવવાનું ભૂલવાનું નહીં. અને બાળકો, તમારે જે આ સરસ મજાની આ તમને જે પાછળ દ્રશ્યો દેખાય છે, મીન્સ કે પીપીટી દેખાય છે, પીપીટી છે, આ પીડીએફ છે, આ એક્ઝામ નોટ છે, આ જો તમારે જોતી હોય તો તમારે તમારો જે મોબાઈલ ફોન છે એ મોબાઈલ ફોનમાં પ્લે સ્ટોરમાં જઈને, કેમાં જઈને? પ્લે સ્ટોરમાં જઈને વિદ્યાકુલ નામની, કેવી? વિદ્યાકુલ નામની એપ્લિકેશન છે જે બ્લુ કલરનો સિમ્બોલ ધરાવે છે. એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે અને એ ડાઉનલોડ થયા બાદ તેમાં રજીસ્ટ્રેશન કરવાનું છે. અને રજીસ્ટ્રેશન થયા બાદ તેમાં પ્રાઇમરી સેક્શનમાં જઈને ધોરણ 6, 7 અને 8 ના બધા બાળકો માટે એ લેક્ચર વાઇઝ તમને પીડીએફ મૂકેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ખ્યાલ આવી ગયો તમને બાળકો? અને આપણા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનો નહીં બાળકો. બસ ચાલ, હવે પ્રાણીઓમાં પ્રચલન જુદી જુદી રીતે થાય. જો એ પોતે હલનચલન જુદી જુદી રીતે, જો આ ચિત્તો છે, રેડી, એ કઈ રીતે છે તો કે દોડીને હલનચલન કરે છે. પછી આ ડોલ્ફિન છે, તરીને હલનચલન કરે છે. જ્યારે આ તમને ઈગલ દેખાય છે, રેડી, એ ઈગલ કઈ રીતે તો કે ઉડીને હલનચલન કરે છે. બધા પોતપોતાની રીતે હલનચલન કરે. જો જેમાં ચિત્તો છે એ ઉડીને કઈ હલનચલન કરી શકે નહીં. જ્યાં માછલી છે એ કઈ જમીન ઉપર હાલીને હલનચલન ન કરે. જેમાં ઈગલ છે, રેડી, એ ઈગલ કઈ પાણીમાં તરીને હલનચલન તો કઈ કરવાની છે નહીં. ખ્યાલ આવી ગયો તમને? બધાને છે ને પોતપોતાની રીતે હલનચલન માટે, અનુકૂલન માટે એવું શરીર પણ આપેલું છે. કેવી અલગ અલગ રચના બનાવેલી છે. અને આ રચના કરવા વાળો હશે કેવો? ખ્યાલ આવે કે નહીં તમને? તો ચાલો મારા વાલાઓ, અને આ સમાનતાઓ અને એના તફાવત, કે ભાઈ સમાનતા કઈ કઈ છે કે બધા પ્રાણીઓ જીવંત છે. બધા પ્રાણીઓ કેવા છે? જીવંત છે. બધા પ્રાણીઓ ખોરાક લે છે અને બધા પ્રાણીઓ પ્રચલન પણ કરે છે. આ એની સમાનતા છે કે બધા પ્રચલન, હલનચલન કરી શકે છે, ખોરાક લઈ શકે છે અને બધા જીવંત છે. આ શું છે? એની એક સમાનતા. તો તફાવતમાં શું? તેમના રહેવાના સ્થળ જુદા જુદા છે, તેમના ખોરાક જુદા જુદા છે, તેમની પ્રચલનની રીત જુદી જુદી છે. બસ બધું સમાન છે પણ એમાં તફાવત આવેલો છે કે જે ચાલી શકે છે પણ બધા અલગ અલગ રીતે ચાલે. રેડી? તે ખાય છે, ખોરાક લે છે પણ બધા ખોરાક અલગ અલગ લે છે. પછી તો કે જીવન છે પણ એના રહેવાના સ્થળ બધાના અલગ અલગ છે કે નહીં? બસ આવી જ બધી વિવિધતા છે ને આપણને જોવા મળે છે. તો જો બાળકો, શાળાએ જતા આવતા તમારી આસપાસના વાતાવરણનું તમારે અવલોકન કરવાનું અને એના વનસ્પતિ અને પ્રાણીઓ બધાનું અવલોકન કરો અને જોવો. તમારી નોટબુકમાં એની નોંધ કરો કે કયા કયા પક્ષીઓ છે, કઈ રીતે તમને જોવા મળે છે, ક્યારે એ પક્ષીઓ પાછા જોવા મળે છે. અમુક સમયમાં અમુક પક્ષી જોવાય ન મળતા હોય. કેમ? કેમ કે એ ટુરિસ્ટ કહેવાય. એ બધા છે ને વિદેશમાંથી ટૂર કરવા માટે પણ છે ને આપણા ગુજરાતમાં આવતા હોય. આવા ટુરિસ્ટ પક્ષીઓ વિશે પણ તમે જાણકારી મેળવો, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ વિશે જાણકારી મેળવો. ખ્યાલ આવે તમને? તો ચાલો આજનો આપણો આ લેક્ચર આપણે અહીંયા છે ને ભાઈ સમાપ્ત કરીએ છીએ. આપણા આજના લેક્ચરમાં જો બાળકો તમને બધાને મજા આવી ગઈ હોય, જોરદાર, જક્કાસ, એક નંબર, કમ્પ્લીટ જો તમને સમજ પડી ગઈ હોય વિજ્ઞાનની, તો બાળકો આપણે આ ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. અને ભાઈ કમેન્ટ સેક્શનમાં તમારા બધાનો જે આજનો અનુભવ છે એ લખવાનું તો ભૂલવાનું નહીં. અને સાથે સાથે બાળકો તમારા બધાનો પ્રેમ, મીન્સ કે આ હાર્ટ જે સિમ્બોલ છે એ વરસાવવાનું તો ભૂલવાનું નહીં જ બાળકો. તમને બધાને ખ્યાલ તો આવી જ ગયો હશે કે વિદ્યાકુલ એક જ છે જે તમારા બધાની ચિંતા કરે છે. તમારા બધા નાના નાના ધોરણ 6, 7 અને 8 ના ભૂલકાઓની ચિંતા એક જ વિદ્યાકુલ કરે છે. કેમ? કેમ કે તે એક જ છે જે YouTube પર ધોરણ 6, 7 અને 8 માટે ફ્રીમાં કન્ટેન્ટ મૂકી રહ્યું છે બાળકો. તો આ ફ્રીનો કન્ટેન્ટ હંમેશા યાદ રાખવાનો અને આ કન્ટેન્ટને શેર કરવાનું ભૂલવાનું નહીં. તમારા જે સગાવાલાઓ છે, મિત્રો છે, ભાઈબંધો છે,
કોઈ પણ છે બધાને આપણો આ વિડીયો શેર કરો, લાઈક ને સબસ્ક્રાઇબ કરાવવાનું ભૂલવાનું નહીં. અને બાજુમાં જે ઘંટડીનું આઇકન છે એને તો દબાવવાનું કોઈ દી નહીં ભૂલવાનું. કેમ કે જેવું ઘંટડીનું આઇકન દબાવશો એવો જો વિજ્ઞાનનો વિડીયો આવશે તરત જ હું તમને સામો દેખાઈશ. ખ્યાલ આવી ગયો સૌથી પહેલા? ઓકે, તો આજના વિડીયોમાં તમને, મને એવું લાગે છે બાળકો તમને બધાને મજા આવી હશે. તો કમેન્ટમાં બધા તમારા અનુભવો શેર કરજો. સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.